हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण राधे राधे કેમ છો બધા આઈ હોપ મજામાં જશો હા બસ જો આજે તો 4 વાગ્યાની ઉઠી છું હા કેમ ખબર કાલ રાતે વ્લોગ એડિટ નહોતો થયો મને એટલું થકાઈ ગયું હતું તો સૂઈ ગઈ હતી અને સવારનો વહેલો 4 વાગ્યાનો અલાર્મ રાખીને 4 વાગે ઉઠીને બ્લોગ એડિટ કરીને અપડેટ કર્યો આજનો બ્લોગ છે આજે 8 વાગે અત્યારે આવશે બસ એ થઈ ગયું પછી ફ્રેશ થઈ ગઈ અને હવે બસ જો રસોઈ ચાલુ કરીએ બસ જો લોટ બાંધવો હવે પછી શાક બનાવું સાની ગાજી હોતી છે હા તો એ ઉઠે પહેલા મારી રસોઈ થઈ જાય બસ પણ નક્કી ના કહેવાય ખબર ને ઉઠીને આવી જાય અત્યારે ઉઠીને આવે મમ્મા કરતી એમ મારા હોસ્પિટલ છે ને એક દીદીને પ્રેગ્નન્સી છે હા તો અમે લોકો કાલ વાત કરતા બધા એમ કે એમના સાસુ છે એમના મમ્મીને એમ કે આ વસ્તુ ખવાય આ વસ્તુ ના ખવાય આમ કરાય આમ ના કરાય વગેરે ખબર ને મોટા હોય બધા કહેતા હોય મોટાને ખબર હોય એમ શું કરવાનું શું ના કરવાનું એવું બધું એમ હા તો જોડે રહેતા હોય તો આપણને બસ એમ એ લોકો એમના પ્રમાણે કહેતા હોય કે આમ કરે તેમ કરે હા તો મારે પ્રેગ્નન્સી હતી તો મન તો કોઈ કેવાળું હતું નહીં મીન્સ કે સાસુમાન કોઈ જોડે નથી એમ સાસુમાની ગામડે મમ્મીની કોઈ હા તો ફોન કરું હા તો ક્યારેક એમ કંઈ કહે એમ અને બાકી તો હું કાંઈ પૂછું તો એમ બાકી તો મને તો એવું કોઈ કંઈ કહેતું જ નહોતું એમ કે આવું કરવાનું આવું નહીં કરવાનું આ વસ્તુ ખાવાની આ વસ્તુ નહીં ખાવાની વગેરે વગેરે એમ તો મન તો પ્રેગ્નન્સીમાં એટલી બધી ખબર પડતી જ નહોતી એમ હા તો હું તો મને શું કહેવાય જે મન ગમે એ કરતી એમ હા જે ખાવું એ ખાતી એમ જે કરવું એ કરતી એમ બધું એમ હા તો અમે કાલે જ વાત કરતા એમ કે મને કોઈ કંઈ કહેવાનું નહોતું એટલે મને કંઈ ખબર પડતી નથી એમ તો હું આવું કંઈ એમ માનતી નહોતી એમ હા બસ એક વસ્તુ એ હતી એમ કે પ્રેગ્નન્સી હોય ત્યારે આ એક મહેંદી નહીં મૂકવાની હા એ એક હતું એમ એ બધા કહેતા હતા એમ તમને હોસ્પિટલથી બધા કહેતા મહેંદી નહીં મૂકવાની એક આઈબ્રો નહીં કરવાનો અને બસ એમ એવું અમુક હાઉસ એમ બાકી તો એમ મોટા તો કહેતા હોય ને તો કેટલી બધી વસ્તુ હોય એમ કેટલી બધી એમ કે આવું કરવાનું આવું નહીં કરવાનું આ વસ્તુ ખાવાની આ વસ્તુ નહીં ખાવાની છાશ નહીં પીવાની અરે મને તો છાશ વગર હાલતું કીધું શાક નહીં ખાવાનું તીખું નહીં ખાવાનું હું તો કેટલું તીખું ખાતી એમ હા તો બધા એવું કહેતા એમ કે હા એમ તીખું ખાય એમ પ્રેગ્નન્સીમાં તો બચ્ચાને છે ને વાળ ન આવે એમ ઓછા વાળ આવે એમ યા તો હોય જ નહીં એમ હા તો હું તો કેટલું તીખું ખાતી એમ મરચાં ભી એમ તળેલા અને શાક ભી એટલું એમ તો ભીસાની કાનવાળ તો હતા એટલે હોય છે એમ આવું બધું એમ અમુક વસ્તુ હોય છે અમુક વસ્તુ ના હોય એવું પછી હું ગામડે ગઈ એકવાર તો મીન્સ કે જાંબુડા પેલા આવે ને જાંબુડા હા તો બધા એમ કે જાંબુડા ના ખવાય જાંબુડા ખાઈએ તો બાળક કાળું આવે એમ હા તો એ ટાઈમે મેં મમ્મીને સામેથી એમ બાન બેન એમ નહીં જાંબુડું ખાવાની છું મારે જોવું છે એમ કે મારે જે મારું બચ્ચું આવી કેવું કાળું આવે છે હા તો મેં કીધું નહીં જાંબુડું તો હું ખાવાની જ છું એમ હા તો મેં તો જાંબુડા કેટલા ખાતા એમ હા તો એમ આ જો ગામડે એકવાર ગઈ તો બી એમ જાંબુડાની વાત આવી તો મમ્મીને ના પાડી એમ હા તો આવું થાય એમ અહીંયા તો કોઈ હતું નહીં તો એવું કંઈ રોકટોક વાળું હતું ને એમ તો હું તો બધું કરતી હતી એમ બધું ખાતી હતી હા તો મેં તો એમ કોઈ એમ ના પાડે ને તો પહેલાં તો એમ ફોન કાઢ્યો યુટ્યુબમાં સર્ચ કરી લઉં એમ હા કે આ વસ્તુથી આવું કરાય ના કરાય વગેરે વગેરે બધું જોઈ લેતી તેમ હા તો પછી મને લાગે કે ના ભાઈ આ બરાબર છે એમ બરાબર ના પાડે પણ એ કરવા જેવું છે હા તો કરવાનું હા એ છે કે પ્રેગ્નન્સીના મને 3 મહિના જે છે સ્ટાર્ટિંગના બાપરે બાપ બહુ અઘરા હતા ચોથા મહિનાથી તો બધું ખાવા પીવાનું એમ પહેલાં સ્ટાર્ટિંગના 3 મહિનામાં કેવું થતું ખબર એમ મને જમવાનું હાલતું જ નહોતું એમ હું બહુ કોઈને કહેતી નહોતી એમ કે આવું છે તેવું છે આમ થાય તેમ થાય હા શું કરવાનું કહીને પીશું એમ હા તો મેં મારાથી રસોઈ નહોતી થતી એમ ત્યારે છે ને મેં ટિફિન બંધાવ્યું એમ બપોરનું ટિફિન બંધાવ્યું
બપોર ટિફિન આવે, હું એમાંથી કંઈક એમ જરાક એમ કંઈક ખાવું હોય તો ખાવ, બાકી નહીં ખાવાનું એમ. હા તો કહેવાનું એમ કે હા મેં ખાધું એમ, એટલા માટે. હા તો ખાવાનું ભાઈ મારાથી રસોઈ થતી નથી. હા તો પછી એ જે ટિફિન વધે ને એમ એ સાનિકાના પપ્પા હાંજે જમતા એમ, એવી રીતના કરતા તેમ. અને સવારનું તો જેમ તેમ કરીને એમ રોટલી ને એવું કરતી હતી એમ, થાય એટલું, બાકી તો કાંઈ નહીં. હા તો એવું થતું બધાને ખબર એમ, બધાની જે કે ને હેડ હોય અલગ અલગ હોય એમ. હા તો મને રોટલી ખબર એમ, ઘણા રોટલીની વાઈસ આવે તો એ રોટલી ના કરી હતી તો રસોઈમાં એમ. હા તો મને એવી રોટલીની વાઈસ ને એવું નહોતું આવતું એમ. હા તો મેં એવું ધીમે ધીમે એવું બધું કરતી હતી એમ. પણ શું કહેવાય, નબળાઈ બહુ રહેતી હતી એમ સ્ટાર્ટિંગના જે 3 મહિના છે ને અહીંયા. તો બસ સવારની એક રસોઈ કરતી, બપોરનું ટિફિન, અને એ બી વધી સાનિકાન પપ્પા સાંજે જમતા, એવી રીતના કરતા એમ. 3 મહિના એવું કર્યું એમ. પછી 4થા મહિનાથી તો બધું ભાવતું એમ, બધું ખાવાની ભૂખ એટલી લાગતી અને બધું ખાધી હતી એમ. હા પછી કન્ટિન્યુ એમ હવે 9 મહિના. અને હા કામ બામ બધું એમ કરતી હતી એમ. પછી હા બધું ઘરનું કામ બધું કરતી હતી એમ એ ટાઈમેથી એમ, હોસ્પિટલ જોબ વગેરે બધું એમ. પછી મેં કીધું એમ, ખબર ને એમ મને 6 મહિનાની રજા મળે, મેટર્નિટી લીવ છે એ 6 મહિનાની મળે એમ. હા તો મેં કીધું 9મા મહિના સુધી જોબ કરવી જ છે એમ. જ્યારે ડૉક્ટર એવું કહે ને કે હવે રજા મૂકો બેન, ત્યારે મૂકવી છે બસ. હા તો સાચે એવું થયું એમ કે મને જે મારા જે ગાયનેક ડૉક્ટર હતા ને મને કે વિલાસબેન હવે રજા મૂકી દો એમ, હવે જાજો ટાઈમ નથી એમ. કે રાતમાં ડિલિવરી આવી જાય અને કાલ સવારે આવી જાય, હું બતાવવા ગઈ ને ત્યારે મને કીધું. તો એમ બસ બાળકનું જે હેડ છે એ નીચે આવી ગયું છે એમ. તો ગમે એ ટાઈમે ડિલિવરી આવી જાય એમ, તમે ગમે એમ કરી બસ આજ રજા મૂકવાની છે એમ, આજે જઈને રજા મૂકી એમ, આજ છેલ્લો દિવસ જમનો એમ, એવી રીતના મને કીધું. હા તો પછી મેં ત્યારે રજા મૂકી એમ કે હા મેં રજા મૂકી હતી. તો હા 6-7 તારીખે રજા મૂકી હતી એમ, 6-7ની આજુબાજુ. અને સાનિકાની 18-12 એનો છે જન્મ એમ, અને મેં 7ની આજુબાજુ, એટલે 10 દિવસ પહેલા એમ. એ બી ના મૂકે તેમ, બટ મને સરે કીધું ને એટલે પછી મેં મૂકી દીધી એમ. હા તો મેં જ્યારે એ ટાઈમે છે ને મને એમ ગાડી ચલાવીને બધા ના પાડતા તેમ. હા તો મેં પહેલાં સરને પૂછી લીધું તેમ કે હું ગાડી ચલાવું કંઈ પ્રોબ્લેમ નહીં ને એમ, ગાયનેકના ડૉક્ટરને. હા તો એ કે કંઈ વાંધો નહીં, ધીમે ધીમે ચલાવવાની એમ. હા તો મેં હોસ્પિટલે બધા ના પાડતા હતા ગાડી નહીં ચાલવાની. તો મેં રજા લેવા ગઈ ત્યારે, મીન્સ કે જ્યારે મને ડૉક્ટર કીધું ને એમ આવું કીધું, પહેલાં હું બતાવવા ગઈ ત્યારે તો છાની મુની ગાડી લઈને હોસ્પિટલથી નીકળી ગઈ એમ, કોઈને કીધા વગર એમ. તો હોસ્પિટલ બતાવવા ગઈ પછી ત્યાંથી સરે મને આવી રીતના કીધું કે રજા મૂકો હવે એમ. હા તો ત્યાંથી ગાડી લઈને પાછી હું મારે જ્યાં રજા લેવાની હોય ત્યાં ગઈ હું. પછી 6 મહિનાની રજા હોય એટલે 2-3 જગ્યાએ જવું પડે રજા લેવા. હા તો છેટું થાય બધું એમ, ઘણું છેટું થાય એમ 3-4 જગ્યાએ જવાનું. હા તો ત્યાંથી ત્યાં ગઈ રજા લેવા. પછી ત્યાંથી પછી સેન્ટર આવી. નહીં સરે એવું કીધું મને, એટલે પછી હું પહેલાં સેન્ટર આવી, કેમ કે એપ્લિકેશન ને એવું બધું લખવાનું એમ. હા તો સેન્ટર આવીને પછી આ બધી એપ્લિકેશન ને એવું લખીને પાછી હું ગાડી લઈને છાના મુના ગઈ એમ, જ્યાં મારે પહેલાં રજા લેવી પડે ને ત્યાં એમ. તો ત્યાં ગઈ, ત્યાંથી સરની રજા લેવી. અરે હા તો મેં હમણાં વાત કરતી ને એમ પ્રેગ્નન્સીની, તો હા એ ટાઈમે હમણાં કેવું થયું એમ, મેં વાત કરી ત્યારે ફોનમાં ચાર્જ નહોતું એમ. હા તો સ્વિચ ઓફ થવા આવ્યો હતો, તો ફટાફટ ફોન ચાર્જમાં મૂક્યું અને પાછું અહીંયા પ્લગ છે એમ, તો ત્યાં ચાર્જમાં મૂકી અને કન્ટિન્યુ કર્યું એવી રીતના એમ. હા તો એ ટાઈમે મારે એવું થયું હતું એમ, રજા લેવામાં એમ દોડાદોડી એમ. હા બટ મેં બધે એમ છાના મુના ગાડી લઈને એમ એવી રીતના કર્યું એમ. અને બસ બીજા દિવસથી રજા મૂકી એવી રીતના. હા બટ કેવું ખબર એમ, મેં રજા મૂકીને 7 તારીખે, હા તો 11 દિવસ એમ મારે જે ડિલિવરી આવી પહેલાં 11 દિવસ મારે હતા એમ, 11 દિવસથી અગાઉ રજા મૂકી. હા તો એ ટાઈમે મને છે ને ઘરે ટાઈમ જ નહોતો જતો એમ.
પેલા હોસ્પિટલ હોય ને તો ઘરે ટાઈમ ના જાય એવી રીતનું થતું. આ વાત મેં આખી એમ કન્ટિન્યુ કરીશ. મારી લાઈફમાં જે જે એમ મારા અનુભવ છે એ બધા હું શેર કરીશ. જે પહેલાં બધું થઈ ગયું છે એ બધી વસ્તુ જે શનિ રવિ છે એ બારે વ્લોગ જઈને શૂટ કરીશ, બારે જઈને વ્લોગ શૂટ કરીશ. બાકીના જે વચ્ચેના દિવસો છે, જે મારા જોબના દિવસો છે, એ ટાઈમમાં રૂટીનમાં હું મારા જે આગળના જે મારા જે શું કહેવાય અનુભવ છે એ બધા શેર કરીશ પાક્કું. એમ મારા જોડે શું થયું, કેવી રીતના થયું, ક્યાં થયું, શું થયું વગેરે વગેરે બધું. એમ ક્યારે ક્યારે શું થયું મને જે જે એમ પહેલેથી યાદ છે નાનપણથી એ બધું એમ પાક્કું. એમ અમુક સારા, અમુક ન સારા વગેરે વગેરે. ન સારા એવા તો બહુ નથી એમ, બટ તો બી હોય ને એમ ન એમ શું કહેવાય થોડુંક સ્ટ્રગલવાળા એમ બધા મારા અનુભવ શેર કરીશ. હા સાચે એમ ડેઈલી વ્લોગમાં મારું કામ કરતાં કરતાં, મારી રસોઈ, મોર્નિંગની રસોઈ કરતાં કરતાં એમ બધી વાત શેર કરીશ પાક્કું. હાઉ સાનિકા ઉઠી, ખોલો ને એમ કરે છે. એ હાલો ખોલું, એ ખુલ્લું જ છે દીખા. આવતી રાત. હાઉ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલો. આમ જો ગુડ મોર્નિંગ. હા દાના લે ઉઠતા ના. હા એમ મેં શાક કરવા હે ને વટાણા ફોલું તો કે દાના એને વટાણે બૂગ હવે. ગુડ મોર્નિંગ કે દા. ઉઠીને સીધા વટાણા ચાલુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોણ બોલશે? યમ યમ કે તો યમ યમ. કેવા લાગ્યા દાના? મીઠા મીઠા. મારી રોટલી થઈ ગઈ. સાનિકા ઉઠી ત્યાં બસ વટાણા બટેકાનું શાક કરવા વટાણા ફોલતી હતી હું. ત્યાં સાનિકા બેન ઉઠી ગયા મને હેલ્પ કરાવવા. હેલ્પ શું ખબર? હું વટાણા ફોલું ને એને ખાવા. શું? અચ્છા એ કે ના ના એવું નહીં કે હું ફોલાવું. લ્યો હું બોલતી હતી ખોટું હતું એમ કે હું શું બોલતી ખબર એમ કે હા એમ હું વટાણા ફોલું એને ખાવા દાણા એમ. હા તો સીધું કે એમ નહીં, વટાણા હું ફોલું એમ હું જાતે ફોલીને ખાવ. શું લે પાછું ફરી ગયું કે ખોલી દો. કા ભાઈ હાથે ફોલીને ખાવ. હા લાવો ખોલી દો લાવો. યા પુક. એ શું કરો? આપો. હાલો આપું. પેલા રાધે રાધે કર દે. હાલે હાથમાં આપો. બે હાથમાં. બે. 2 વટાણા. કેટલા? 2 વટાણા. 2 વટાણા. 2. હવે નીચે ઉતરશો તમે 2 મિનિટ. ખાલી 2 મિનિટ ઉતરો. ખાલી 2 જ મિનિટ. હે સાનિકા? હું ને સાનિકા દૂધ લેવા ગયા હતા દુકાને. તો પછી નીચે પાછા આવ્યા તો નીચે વાળાની છોકરી હતી તો સાનિકા નીચે રોકાઈ ગઈ. હા તો મારું શાક થઈ જાય. જે આવે ત્યાં બધું ફટાફટ નીકળ્યું. જે મારી મેં પ્રેગ્નન્સી વાળી વાત કરી એ કન્ટિન્યુ કરીશું પાછી. સાંજે
યા તો પાછો કાલનો વ્લોગ આવે એમાં મેં પૂરી વાત કરી છે મારી બધી એમ હા પ્રેગ્નન્સીથી માંડીને ડિલિવરી સુધીની બધી એમ ડિલિવરી પછી બી શું થયું શું નહીં વગેરે વગેરે બધું એમ બધો મારો એક્સપિરિયન્સ કહીશ એમ. મેં ફટાફટ શાક બનાવી લો. બસ જો હોસ્પિટલથી આવી 1:30 વાગ્યો છે. સાનિકાને સુવડાવીને આવી હોસ્પિટલે. પછી હા એમ કેમ કે જમીન અત્યારે પાછું જવાનું એને ત્યાં મેં જમીન જ સુવડાવી એમ મેં કીધું થોડીક વાર જમીન એમ સૂઈ રહે ત્યાં હું જમીન ફટાફટ પછી આવતી રહું એમ. હા તો હોસ્પિટલનું કામ ચાલુ છે. બસ જો ભૂખ એવી લાગી છે એમ. હા છે બહુ ભૂખ લાગી. સારું તો બસ મેં જો જમીન હવે જમીન તરત એમ પાછા હોસ્પિટલે ત્યાં જઈને પાછું કામ ઉપાડવાનું. હા સારું ચલો મળીએ આવો પાછા સાંજે એમ. સારું ચલો મેં જમી લો. બસ જો આજે બી સારો એવો ટાઈમ થઈ ગયો છે સાંજનો નહીં રાતનો કહેવાય એમ તો. હા અને બસ મારી જે કંઈ મેં મોર્નિંગમાં વાત કરી મારી જે કંઈ પ્રેગ્નન્સી ટાઈમની જે વાતો કરી એ બસ મેં કાલના વ્લોગમાં પાછી કન્ટિન્યુ કરીશ. અને આજે બસ એમ અત્યારનો વ્લોગ જે છે અહીંયા એન્ડ કરું છું. સારું ચલો મળીએ પાછા કાલના વ્લોગમાં. બાય બાય.